જો ભોળા ટેસ્ટી બટેટા ખાવ. ના રે ના, અમારે બટાટા નથી ખાવા, એવી બટાટા બનાવી સીવી. યો ને ભોળા દાદા બટેટા ખાવી હાલો ને. ના રે ના મમરાભાઈ, એક બટાટું નથી ખાવું. અરે પણ એમ થોડું હાલે, ભલામણા પૈસા નથી દેવાના. ના રે ના, તું તાર પૈસા લેવાની ના પડે, પછી ખાઈ લેવી ને પછી તું માગે જ તે. એક કે ને પૈસા નથી દેવાના. પૈસા છે ને હું તમારા છોકરા પાસેથી લઈ લઈશ બસ. તો ભોળા દાદા હાલો બટેટા ખાવી, આપડા તૈણીના ક્યાં લગન છે? ઈ હાજુ તમારું કા? તો જેટલા બટેટા ખવાય ને એટલા તૈણે ખાવ. તમારે તમતારે 1 રૂપિયાની ચિંતા નથી. તમારા છોકરા પાસેથી હું લઈ લઈશ પૈસા બસ. હાલે આપણે બટાટા ખાવા મળાય. ખાવ મસ્તી, તમારી હાટુ તો સ્પેશિયલ બટેટા બનાવ્યા. બકુલભાઈ મસ્તીના બટેટા છે હો. ખાવ ખાવ. ક્યાં મસ્તીના છે હું? કેટલા ગયા બટાટા છે? એ સેસ ગયા લાગશે જ તે, નવા બટેટા છે ને એટલે. મને તો એવું લાગ્યું મોરસ નાખી એમ. જો બોલો લ્યો, કાચરેટ તો કરી ખાલી હું. મજા આવી ગઈ હો કાલે. હા હો, બહુ મજા આવી. ફૂલ મજા આવી ને મમરાભાઈ? હા બકુલભાઈ બહુ મજા આવી. બટાટા બનાવ્યા હતા તેવા ને ટેસ્ટી. ભોળા દાદા હા હવે 400 રૂપિયા આપો લ્યો. શેના 400 રૂપિયા? બટેટાના. જોયું ને માગ્યા ને પૈસા. બકુલભાઈ તમે તો કીધું તું તમારા છોકરા પાસેથી હું પૈસા લઈ લે એમ. તે પણ આ બટાટા ખાધા એના નથી માંગતો હું. તો ભોળા દાદા દાદાએ બટાટા ખાધેલા એના માંગુ. ઓય બાપા, મારા દાદા હતા ત્યારે તું બટાટા વેચતો. અરે હું નતો વેચતો. મારા દાદા પાસેથી તમારા દાદાએ બટાટા ખાધેલા એના 400 માંગુ. પણ સાબિતી શું છે? આ રહી ડાયરી જૂના જમાનાની, જવામાં લખેલું છે. તમારા દાદા નામ શું? ઘણા ઓછા વાડી વાળા લખ્યું. હા ઘણા ઓછા વાડી વાળા એ 400 રૂપિયાના બટાટા ખાધેલ છે. તો બકુલ એની પાસેથી પૈસા તું લઈ લેજે. જોયું? હે ભોળા દાદા, હા તમારા દાદાએ આખી જિંદગી બકુલભાઈ દાદા પાસે બટાટા જ ખાધા છે. કોને ખબર? અને તે વખતે તો 400 રૂપિયાના કેટલા બટાટા આવતા હું. પણ તોય ત્યાંમાં લખ્યા ઈ માંગુ. હું કઈ પૈસા નથી માંગતો. આ ડાયરી બોલે. તોય મમરાભાઈ મને ખબર જ હતી આ ગમે એમ કરીને પૈસા લેવાનો જ છે. પણ ભોળા દાદા ડાયરીમાં લખ્યું તો છે હો. આ લે 400 રૂપિયા અને આ બટાટાના કેટલા પૈસા થયા ઈ લઈ લે. અરે ના ના, તમારા દાદાના 400 છે ને ઈ આપો. આ 100 રૂપિયા હું ડાયરીમાં લખી નાખું છું. મારા છોકરા તમારા છોકરા પાસેથી લઈ લે. ના રે ના, એવું કાંઈ કરવું ના. અલા મારા દાદાના 400 રૂપિયા અને 100 રૂપિયા મી બટાટા ખાતા ની 500 રૂપિયા રાખ. એ હારું તો પાગું લ્યો. અને ભાગ્યા ક્યાં બે ઘડી. અલા હા એ આપણે બટાટા લાવેલા છે ને, બનાવ્યા જા. કેવા બનાવવાના તને ખબર છે ને? એવું સમજી ગયો. આ જા બે મમરાભાઈ બે. ભોળા દાદા, ભાગે એમ થોડું હાલે. 500 રૂપિયા લઈને તારે હજી બટાટા ખાવાના છે. પણ હું તો ઘરે ખાઈને આવેલો છું બટાટા. તોય તને બટાટા ખવડાવવાના છે. મમરાભાઈ તમારે બટાટા ખાવાના છે. ભોળા દાદા પણ મેં તમારી સામે હમણાં કેટલા બધા બટાટા ખાધા. તોય તો તમારે ખાવાના છે. અમારી પાસે સ્કીમ છે. તો તમારી પાસે વળી શું સ્કીમ છે? એ ઓલા બટાટા લઈને આવવા દે ને, પછી હું તને કહું. તને એકલા જ સ્કીમ બનાવતા આવડે, અમને સ્કીમ બનાવતા આવડે. તો મેં વળી શું સ્કીમ બનાવી? તે સ્કીમ બનાવી છે ને. મારા દાદા જતા અમારા વાડીમાં બટાટા થતા અને તારા દાદા બે બટાટા ખાવા આવે મારા દાદા. પણ આ ડાયરી લઈ લ્યો. હું ખોટું બોલું પણ આ ડાયરી થોડી ખોટી બોલે. બકુલભાઈ જોજો ડાયરી. હા જો, આ ડાયરી તો પણ નવી હોય એવું લાગે. તે હાંસવેલી છે એટલે. કાંઈ હાસ્યલે ને, તું ડાયરી લખીને આવ્યો અને 400 રૂપિયા લઈ જો. અરે ના રે ના, ઘરમાંથી ડાયરી નીકળી ને પછી મેં કીધું આમ નામ તો ભોળા દાદા પાસે 400 રૂપિયા મંગાઈ નહીં. પછી મોંઘા ભાવના બટાટા લાવ્યો, બટાટા બનાવ્યા અને મેં કીધું લ્યો હવે બટાટા ખવડાવતા હું 400 લેતા હું. એમ લાવ્યો. હાલો બટેટા તૈયાર. હાલો એ બે બટાટા ખાવા મળો. હાલો બટેટા અમારે નથી ખાવા ભોળા દાદા. મેં તો હમણાં કેટલા બધા બટેટા ખાધા. તો પૈસા લાવો. એટલે ખાધા વગરના પૈસા દેવાના? હા, અમારી એવી સ્કીમ છે. જે નો ખાય ને એના પૈસા દેવાના, ખાય અને પૈસા નહીં દેવાના. આ તો ખાઈ લ્યો ને. બકુલભાઈ આ તો મફતમાં ખાવા મળે તો ખાઈ જવાના જ હોય ને. અરે ખાઈ જાય લ્યો. બધા ખાઈ જવાના છે બટેટા. બધા ખૂટે હો. મમરાભાઈ ભાગો એમ નહીં હાલો તો પૈસા દેવા પડશે. પણ ભોળા દાદા મેં ક્યાં તમારી પાસે પૈસા લીધા? બોલ દીકા હું હતા. ઉભો રે બકુડા, તો પૈસા દેતા જા. પાઉ પાડો, પાણી તો પીવા દો લ્યો. પાણી ને બટાટા ખાતો જા. ખાતો જા, ભાગે જા, પકડી લે. એલા તે કેવા બટાટા બનાવ્યા? ઓલા બે એક બટાટું ખાધું ને ભાગવા જ મળ્યા. તમે શાખો તો ખબર પડે ને. આવરા સાચી લાવ. એ ભોળા દાદા ક્યાં ભાગ્યા? લે આ તો ભોળા દાદા ભાગ્યા. મમરાભાઈ હા પાણીની ડોલ ક્યાં બહુ તીખું લાગ્યું. બકુલભાઈ તીખું તો મને લાગ્યું કાંઈ કુવામાં ધૂપકો મળે. ડોલ ક્યાં તો વાર લાગશે. હા પાણીની ડોલ ક્યાં પાણીની ડોલ લઈને ભાગ્યા હતો. એ ભોળા દાદા પાણી તો પીવા જો. હે ભોળા દાદા અહીંયા આવ્યા ને? આવ્યા તા ઈ તો ગયા. તો હાલો તમે બે કેમ પૂરી કરો. અરે ના રે ના, હવે કઈ આવા બટાટા નથી ખાવાના. તો પૈસા લાવો. ના રે ના, હંમેશા પૈસા દઈ. તો કેમ પૂરી કરો હાલો. યા બકુલભાઈ તમારા લીધે શું તમે ગાડી કરી? હવે મેં શું ઘણી કરી? તો તમે જ બટેટા લઈને આવ્યા, એમાં તીખા બટેટા ખાવા પડે. તે મારે તો બગડી ગયેલા બટેટા હતા જ. મેં કીધું નાખી દેવા કરતા તમને બધાને ખવાઈ દઉં. અને મારે મેં કીધું જે વાપરવાનું છે હોય. બગડી ગયેલા બટેટા હતા તો
તો પણ મને તો કહેવાનું, હું તો જો બટેટા ન ખાવ. હવે હું તમને કહું તો આવડા ન ખબર પડી જાય. તો હવે ભોળા દાદા આવવા ગયો, હમણાં ભોળા દાદાને કહી દો. એ આવ્યા. ભોળા દાદા, બકુલભાઈ આપણને બગડી ગયેલા બટેટા ખવડાવ્યા. એને ભલે બગડેલા બટાટા ખવડાવ્યા. પેલા ઈ કે તે બટાટામાં હું નાખ્યું તું? એ લાલ મરચું ને લીલું મરચું. પણ એટલે લીલું મરચું હું કામ નાખ્યું? તને તો ખબર છે લીલું મરચું મને દોડાવે.